દ્વારકાના ખંભાળિયામાંથી સહકારી મંડળીઓના ઓડિટમાં મોટું કૌભાંડ સામે આવ્યું। દેવભૂમિ દ્વારકા જિલ્લા રજિસ્ટ્રાર કચેરીમાં મદદનીશ સહકારી અધિકારી તરીકે ફરજ બજાવતા મહેન્દ્રસિંહ ટેમ્ભા જાડેજાએ ગેરકાયદેસર રીતે 26 સહકારી મંડળીઓના ઓડિટ કર્યા હોવાનું બહાર આવ્યું। આરોપી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ન હોવા છતાં ખોટી સહી અને સિક્કાનો ઉપયોગ કરી ઓડિટ અહેવાલ તૈયાર કરતો હતો। ઓડિટ ફી તરીકે 78,000 રૂપિયા વસૂલ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું। આ મામલે ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાઈ વધુ તપાસ હાથ ધરી છે। 2 વર્ષ દરમિયાન તેમના દ્વારા અનઅધિકૃત રીતે કુલ મળીને 26 જેટલી જે મંડળીઓ છે તેનું ઓડિટ કરવામાં આવ્યું હતું। આ જે ઓડિટ કરવાની જે સત્તા હોય છે એ સત્તાવાર હુકમથી જે તે સીએને સોંપવામાં આવતી હોય છે, પણ આ જે આરોપી છે તેમના દ્વારા તેને કોઈ જાણ કર્યા વગર પોતાના અંગત સ્વાર્થ માટે આ 26 જે મંડળીઓ છે તેનું ઓડિટ કરવામાં આવ્યું હતું। તેને કોઈ ઉપરી અધિકારીની પરવાનગી આ બાબતે મેળવેલ ન હોય અને જે તેમના દ્વારા જે નાણાં મેળવવામાં આવ્યા હોય એ પોતાના અંગત લાભ માટે ઉચાપતના ભાગરૂપે તેમના દ્વારા સ્વીકારેલ હોય।